નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। ભૂમિપુત્રો માંગે ભાવ, તે પહેલા એક મહત્વના સમાચાર જોઈ લઈએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। મગફળીમાં ખેડૂતોની મુશ્કેલી વધી છે। યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। ખેડૂતોને મગફળીનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો। સરકારે ટેકાના ભાવે મગફળી 1356 રૂપિયા મણે ખરીદી કરે છે। તેમાં ખાતા દીઠ માત્ર 200 મણની જ લિમિટ રાખવામાં આવી છે, જેના કારણે જે વધારે મગફળી હોય તેમને ઓપન માર્કેટમાં ખેડૂતો વેચવા માટે મજબૂર બન્યા છે, પરંતુ તેના સારા ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે। સસ્તામાં મગફળી ખરીદીની લૂંટ વેપારીઓ ચલાવી રહ્યા છે। સરકાર ખેડૂત દીઠ માત્ર 200 મણની ખરીદી કરે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। 200 મણથી વધુ મગફળી ખુલ્લા બજારમાં વેચવી પડે છે। તો ખુલ્લા બજારમાં સસ્તામાં મગફળી વેચવી પડતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જ્યારે મગફળીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે બિયારણનો જે ભાવ હોય છે તે પણ વધુ હોય છે, મગફળીના તેલનો ભાવ પણ વધુ છે, પરંતુ જ્યારે મગફળીનું વેચાણ કરવા ખેડૂતો જાય છે ત્યારે તેમને તેટલા ભાવ નથી મળી રહ્યા। એક તો પાછોતરા વરસાદના કારણે ખેડૂતો પરેશાન થયા, ખેડૂતોને નુકસાન થયું, સાથે જ માવઠાનો પણ માર પડ્યો છે। ગરીબ ખેડૂતો બિચારા જાય તો ક્યાં જાય, કારણ કે મગફળીના પણ જોઈએ તેવા ભાવ નથી મળી રહ્યા, જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે। સરકાર 1356 રૂપિયાના મણના ભાવે ખરીદી કરે છે, પરંતુ એક ખાતા દીઠ, એક ખેડૂત દીઠ માત્ર 200 મણની ખરીદીની લિમિટ છે। ત્યારે જે વધારાની મગફળી હોય છે ખેડૂતો પાસે, તે ખેડૂતો વેચવા માટે ઓપન માર્કેટમાં જાય છે અને ત્યાં તેનો ભાવ ખેડૂતોને નથી મળી રહ્યો।